નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી વિષયક અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતી સાથે જોડાઈ રહો. 11/6 વાવેતર કરેલું છે. બરાબર. છાણિયું ખાતરનું અમારે મળતું નથી, પીડાશ બી નથી આવી, ગ્રોથ બી સારો છે. ભૂમિ રક્ષા આપણું જે મેં વાવેલું છે એને વાવેલું નથી. વાવેતર તારીખે હરકી છે. 39 નંબર મગફળી છે. બરાબર. હવે રોમિકભાઈ છે, MSc એગ્રીકલ્ચર. ખાલી ઓર્ગેનિક થી નહીં થાય, ખાલી રાસાયણિક થી નહીં થાય, બે સાથે લઈને ચાલવું જોશે ખેડૂતને સારો. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગોંડલની બાજુમાં ઉમરાડી ગામમાં. આપણી જોડે ખેડૂત છે, એનો પરિચય લઈએ. તમારું નામ, ગામ, તાલુકો જણાવો ને. મારું નામ નરેન્દ્ર વિરડિયા, જેતપુર તાલુકો, ઉમરાડી ગામ. બરાબર. હવે આપણે આ મગફળીનું તમે વાવેતર કર્યું છે, અંદાજિત કે કઈ તારીખે વાવેતર કરેલું છે? આપણે આનું 11/6 વાવેતર કરેલું છે. બરાબર. અને 40 દિવસની આ 39 નંબરની મગફળી છે. બરાબર. તો તમે આમાં પાયા ખાતરમાં શું આપેલું છે? પાયા ખાતર તરીકે મેં NP નો ઉપયોગ કરેલો છે, ફાડા સરફળ નાખેલું છે, અને ભૂમિ રક્ષા મિક્સ લીંબોળી ખોળ એક વાપરેલો. ઓકે. તો ભૂમિ રક્ષા મિક્સ લીંબોળી ખોળ તમે જે વાપર્યું છે એના લીધે તમને કેવો ફેરફાર દેખાણો? હા, ભૂમિ રક્ષા મિક્સ લીંબોળી ખોળ છે, એના હિસાબે મારે જે આવું છાણિયું ખાતરનો અમારે મળતું નથી, એટલે મેં એક ઓપ્શન સારો હતો એટલે મેં આમાં વાપરેલું છે, જેથી કરીને મારે આમાં જો પીડાશ આવી નથી. અહીંયા અમારે બહુ વરસાદ પડેલો છે, પણ પીડાશ જેવું આમાં દેખાતું નથી. તમે આમાં જોવો ક્યાં. હા, એ તો બરાબર. પીડાશ બી નથી આવી, ગ્રોથ બી સારો છે. હવે તમારી જોડે જ વાવેલી હોય અને ખાલી રાસાયણિક વાપરેલું હોય તો આટલો ગ્રોથ નથી. હા, તમે બાજુનું ખેતર જોવું હોય તો જોઈ શકો. મારા અંકલ એક જ દિવસની વાવણી છે બેયની, બરોબર છે. એમાં બધું જ સેમ છે, ખાલી એને ભૂમિ રક્ષા આપણું જે મેં વાવેલું છે એને વાવેલું નથી. બરાબર. બાકી એને DAP પાયા ખાતર ને બધી ટ્રીટમેન્ટ કરેલી છે. બધું સરખું છે, ખાલી એક ભૂમિ રક્ષાનો એક નથી. difference છે. વાવેતર તારીખે હરકી છે. 39 નંબર મગફળી છે. બરાબર. હવે આપણી જોડે રોમિકભાઈ છે, MSc એગ્રીકલ્ચર. તો આપણે એમનો અભિપ્રાય લઈએ. સાહેબ, આપણે આ મગફળીમાં અને ગમે તે પાકમાં હવે રાસાયણિક વાપરતા હોય તો એની જોડે આપણે માનો કે લીંબોળી ખોળ, એરંડા ખોળ કે મિક્સ ખોળ આપણે વાપરીએ તો એના લીધે શું ફાયદા થઈ શકે? પેલી વસ્તુ કે પેલા જયારે આપણી પાસે ખેડૂતો જૂના હતા બધા છાણિયું ખાતર નાખતા હતા, પણ હવે માલઢોર નથી તો હવે છાણિયા ખાતરનો ઓપ્શન આપણે એક સાઈડ થઈ ગયો છે. જેથી ઓર્ગેનિક વસ્તુ કોઈ પણ જમીનમાં અત્યારે જાતી નથી, રાસાયણિક સિવાય કઈ થતું નથી. ખાલી ઓર્ગેનિક થી નહીં થાય, ખાલી રાસાયણિક થી નહીં થાય, બે સાથે લઈને ચાલવું જોશે ખેડૂતને સારા ઉત્પાદન. બરાબર. જો પણ આપણી પાસે અત્યારે છાણિયા ખાતરનો ઓપ્શન નથી તો એના માટે સારો ઓપ્શન આપણે ગોતવો પડે, જે આ ભૂમિ રક્ષા પૂરું પાડે છે. બરાબર. કેમ કે આમાં 6 વસ્તુ એકારે આવે છે. બરાબર. કરંજનો ખોળ આવી જાય, લીંબોળીનો ખોળ આવી જાય, એરંડીનો ખોળ આવી જાય, તમાકુનું દળ આવી જાય, કાજુનો ખોળ આવી જાય, પછી મરઘાનું ચરક આવી જાય. બરાબર. તો લીંબોળી આપણે જે રીતના કહીએ કે લીંબોળીનો ખોળ રહ્યો એનું એક્સ્ટ્રેક્ટ રહ્યું, જે આપણે ખોળ નાખીને પછી પાણી પાય એનું એક્સ્ટ્રેક્ટ રહ્યું, એ જમીનની આપણે જે જીવાતો હોય એમાં કામ આપશે. બરાબર. પછી એરંડીનો ખોળ રહ્યો એ આપણે ફૂગમાં કામ આપશે. મરઘાનું ચરક રહ્યું ન્યુટ્રિશનમાં કામ આપશે, કેમ કે એમાં સારા એવા પ્રમાણમાં ન્યુટ્રિશન હોય છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે મિક્સ લીંબોળી ખોળ જે રહ્યો એ ટૂંકમાં પોષણમાં, રક્ષણમાં બધાયમાં કામ આપશે. રક્ષણમાં મીન્સ આપણે ફૂગ સામે રક્ષણ આપશે, જમીનજન્ય જીવાત સામે બી રક્ષણ આપશે. ઓકે. અને બીજો એક મેં એક એવો પ્લસ પોઈન્ટ જોયો છે કે આપણે છાણિયું ખાતર વાપરતા હોય તો એમની અંદર બિયા જે મીન્સ કે ખડ થવાની સમસ્યા રહેતી હોય તો આમાં એ સમસ્યા બી નથી રહેતી. તો આપણી જોડે રોમિકભાઈ જોડાયેલા હતા, એમને આપણને સારી એવી માહિતી આપી. હવે આપણે જોઈએ કે ભાઈ જે ખેતરમાં વાપરેલું છે તો આમાં વાપરેલું છે તો આમની અંદર ગ્રોથ સારો છે, ડાળીઓની સંખ્યા વધારે છે, સુયા બી સારા ફૂટવા માંડ્યા છે, ફ્લાવરિંગ સારું છે. આપણે બીજી બાજુની મગફળી બતાવીએ કે જેમાં નથી વાપરેલું, ખાલી એક ભૂમિ રક્ષાનો ડિફરન્સ છે, બાકી બધી વસ્તુ સેમ છે. સેમ બિયારણ નરેન્દ્રભાઈ, સેમ બિયારણ છે ને? હા, સેમ એક જ દિવસે વાવેતર છે. હા, બરાબર. તમારામાં સુકારાનો પ્રશ્ન કાંઈ હતો નથી? આમાં સુકારો પણ છે. ઓકે. તો આપણે જોઈએ આમાં કે ભાઈ સામેની મગફળીમાં એમને વાપરેલું છે, એમની અંદર સુકારો નથી, ગ્રોથ સારો છે, ફ્લાવરિંગ સારું છે. આમની અંદર કલરમાં બી થોડુંક ડિફરન્સ છે, ગ્રોથ નથી એટલો બધો, સુકારો છે આમની અંદર. તો આ બધું તમને શું લાગે છે ભૂમિ રક્ષાના લીધે આ ફેરફાર છે? ભૂમિ રક્ષાના હિસાબે મારે ઘણો બધો ફેર છે. તમે જોવો 10-15 દિવસનો ડિફરન્સ હોય મગફળીમાં. હા, બરાબર આવે છે. સાહેબ, આ જે ભૂમિ રક્ષાના હિસાબે આ ડિફરન્સ હોઈ શકે, શું થાય? બંનેને બધું સેમ છે. હા, હા.
હા આ એક ફૂગના કારણે જ થાય છે. બરાબર જે વસ્તુ આપણે સામેના ફિલ્ડમાં નથી જોઈ, બરાબર. ફિલ્ડમાં અત્યારે આપણે જોઈ છે. બરાબર આ કાળી આ જે ફૂગ કાળી છે છે એ કાળી ફૂગ છે. બરાબર, આના હિસાબે આપણો છોડવો આખો ફેલ જાય. બરાબર તો એ ભૂમિ રક્ષાથી આપણે કાળી ફૂગ સામે બી રક્ષણ મળ્યું રક્ષણ છે. મળી શકે. ઓકે ધન્યવાદ ખેડૂત મિત્રો, આપણે આ મગફળીમાં ભૂમિ રક્ષાની જે માહિતી લીધી અને તમે પૂરેપૂરો વિડીયો સાંભળ્યો તે બદલ તમારો પણ આભાર. અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમે બીજા ખેડૂતોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો.